ગુજરાત હાઉસિંગ બોર્ડ છાપરાભાઠા સુરત ખાતે EWS 1 યોજનાની 370 અરજીઓ તેમજ EWS 2 યોજનાની 54 અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો। સુરતના મોટા વરાછા ખાતે આવેલા મનપાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ છાપરાભાઠા સુરત ખાતે આવેલ તાપી રેસિડેન્સીના આવાસો માટે EWS 1 અને EWS 2 માટે આવેલી 370 અને 54 અરજીઓનું કોમ્પ્યુટરાઇઝ ડ્રો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું। ઘરનું ઘર એ દરેક માણસોનું સપનું હોય। માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું સપનું પૂર્ણ કર્યું હતું। વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર દેશની જનતાને 4 કરોડ ઘરો મળી ચૂક્યા છે। આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો મળવાના છે। ત્યારે આજે 155 ઓળપાડ વિધાનસભાની અંદર 420 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી। એની અંદર આજે લગભગ 111 જેટલા આવાસોનો ડ્રો થયા હતા। આજે જે લોકોનું સપના છે ઘરનું ઘર બનાવવાનું એ ફક્ત 5.5 લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે। અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત 35 લાખ 40 લાખ 50 લાખ સુધીની કિંમત હોય અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે આમને 5.5 લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી શકે। 155 ઓલપાડ વિધાનસભાની વાત કરું તો 155 ઓલપાડ વિધાનસભાની અંદર 15,000 થી આવાસો આ 155 વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે।